સો હે ગાઈસ, કેવું જ મજામાં છો કે નહીં? બાકી ના મજામાં તો મજામાં થઈ જજો. કેમ કે આજે આપણે જઈએ છીએ કોલેજ, બરાબર? જે મેં ઇન્ટર્નશિપ કરું છું એનો રિપોર્ટ આજે સબમિટ કરવાનો છે. તો બધા ફ્રેન્ડ્સ મળીએ છીએ, કોલેજમાં મસ્તી કરીશું. તમને હું કહીશ કેમ કે બહુ દિવસ પછી કોલેજ જાઉં છું ને એ લાસ્ટ ટાઈમ ગયેલો એ તમને બ્લોગમાં બતાવ્યું હતું. એ જ પછી ડાયરેક્ટ આજે જાઉં છું, તમે ઇન્ટર્નશિપ ચાલતી હતી એટલે, બરાબર? એટલે ચલો આવી ગયા છીએ કોલેજ. આ જોઈ લો, એક બીજો બંકો ફાઇલો લઈને ફરે છે, દેખાતું હશે. કેમ કે કોલેજમાં આવો તમે ને લાસ્ટ સેમ હોય એટલે બધા આવી રીતે જ ફરતા હોય. તમે જોઈ શકો છો આ માહોલ. આ જેવી રીતે ચાલતો ચાલતો જાય છે. આ મજદૂરી પર આવે હે હું તો મજદૂરી પર આવે મજબૂરી પર આવે છે. મજબૂરી ની મજદૂરી મજદૂરી ગાઈઝ છે તો ખરી. આ મજબૂરી બી છે કે આપણે મજદૂરી બી કરીએ છીએ. શું કરવાનું, કરવી પડશે માર્ક્સ માટે. આજ આપી દઈશું લસણ થેલી જોઈને તો ચેક કર. આયુષી કહે છે સરને ડાયરેક્ટ આ જ આલી દઈશું. ભાઈ વાત સાચી છે. ચિંતન અને વ્રતભાઈ વેઇટ કરે છે. આ લોકો અહીંયા ઉભેલા હતા. હા, ચીકોને વ્રતભાઈ વેઇટ કરે છે. આ લોકો આ બાજુના ગેટ પર ઉભેલા હતા. એટલે ચલો. તો વ્રજને ચિંતન ત્યાં બેઠેલા છે. ઓ ભાઈ વ્રજભાઈ, શાંતિ? હા ભાઈ શાંતિ છે. હું કેમ આટલો ઉદાસ કેમ છો વ્રજભાઈ? અરે ભાઈ જવા દે ને. હું થયું? હું ના કેવું પડશે. ના કેવું જ પડશે. કેવા જઈશ તો મારી દુખની મોઢામાં નાખે છે એટલે આટલું કેમ તમે ઉદાસ છો? અરે જવા દો, સરે બહુ હેરાન કર્યા છે. સરે કઈ રીતે હેરાન કરે બતાવજો જરા. એ હમણાં બતાવીશ તો તમારે કટ કરી દેવું પડશે. ચિંતનભાઈને આપણે ચિંતનભાઈ જોડે જઈએ કેમ કે એમણે બી બહુ મહેનત કરી છે. ચિંતનભાઈ કેમ? ચિંતનભાઈ બોલો ને. ઊંઘમાં છો અત્યારે? કેમ ઊંઘમાં છો? રાત્રે કોઈ ઊંઘવા નથી દેતું તમને? હે કેમ પણ આવું ના ચાલે જી? હે આજ નજારો તો જોવો જરી. ગાઈસ, કોઈને વાળ કપાવવા હોય તો આવી જજો કેન્ટીનમાં, બરાબર? કેવું ચાલે છે ગાઈસ? આ બેડમિન્ટન છે ને, બેડમિન્ટન હોય ક્રિકેટ તો બોલે અહીંયા બાઉન્ડ્રી સેમલા બહુ સેમલા આ બાજુ ટેનિસ થી રમે, પેલી બાજુ પ્લાસ્ટિક થી રમે. ફૂલ શેનું છે? આ ફૂલ મને નહીં ખબર શેનું છે. બોલને ચીકા, કયું ફૂલ હતું પેલું? ગલગોટાનું. ગલગોટાનું ફૂલ હતું એમ? તને કઈ ખબર ગલગોટાનું જ હતું? હા, તને કઈ ખબર ગલગોટાનું જ હતું? મેં માળીમાં ઇન્ટર્નશિપ કરી છે. માળીમાં ઇન્ટર્નશિપ કરેલી? હું વાત કરે છે. હા તો એ ચિંતન ચેકિંગ કરે છે કે થીસીસ કમ્પ્લીટ છે કે નહીં. જોઈ લો તમે. આટલું ક્લિયર તો અમારું ડિપ્લોમાની ડિગ્રી હોય નહીં. અલાઇનમેન્ટ ઇઝ નોટ ગુડ રાઈટ નાઉ. અલાઇનમેન્ટ નથી સારું. એટલે શું વચ્ચે તમે બધાને છેલ્લી મારી, છેલ્લેથી બીજી મારી, વચ્ચે મૂકવાની ને પહેલી એટલે. આસ્થાની, હા. બીજી ચીકાની. હા. બરાબર. પછી સેમલાની. રુદ્રની જેમની પહેલા તમારી, પછી તારી રાખ. પહેલા મેં તમારી જોયું. બેની, અરે મારી પહેલા અમાર દંડોને પહેલા મૂકી દઈશું તો ઇમ્પ્રેશન રહી પહોંચી હા. જશે. તમે અહીંયા જ જશો. એ પછી જોવે જ નહીં ને મારી તો. એટલે આવી જાય તો મારું સર્ટિફિકેટ નીચેથી પ્લાનિંગ થઈ ગયું ભાઈ? કઈ મૂકવાનું? હવે અમુક તો શેમાં નામ બાપ? નેમ ઓફ ઇન્ડસ્ટ્રીમાં નામ નહીં, બીજા બધામાં મારું નામ છે. હા, જાડી તો વાંધો નહીં. મારી ઇન્ડસ્ટ્રીનું નથી. એવું હોય તો આપણે પેનથી લખી દઈશું ઉપર. બ્લેક પેન જોઈશે, બ્લેક પેન લઈ આવજા. હવે મળી જશે અહીંયા. ગાઈઝ, બધું પ્લાનિંગ થઈ ગયું છે. કઈ રીતે થીસીસ ક્યાં મૂકવાની છે, બરાબર? ને આ ભાઈને ખાવું ના બકા, હું નહીં ખાતો આ બધી વસ્તુ. माय गॉड, तू नहीं खाता वो? बोलना- उसको नहीं कुछ बोलना. वो किसका फूल है એ देखो. લોકો ઉપર બેઠા कौन क्या खूबसूरत है देखा. उसको क्या बोलते हैं पता है? उसको मैं तोड़ के ले जाऊंगा घर पे उगाऊंगा. घर पे उगाएगा तू? तेरे पापा तेरे पे प्राउड हो गए फिर तू उगाएगा तो. हाँ, यस. What are you saying? આ દિવસ માટે શું કહેવું છે તારે? આજનો દિવસ મારા માટે ખૂબ ખબર રાખી દેવાય. આજનો દિવસ એમ તો સારો છે. આપણો ફાઇનલ ડે કહી શકાય છે. કહી શકાય છે નહીં, કહી શકાય છે. હા, પછી ફાઇનલ ડે તો નથી પણ. ગાઈઝ, સર આપણા ક્લાસમાં છે એટલે અમે લોકો અહીંયા વેઇટ કરીએ છીએ. હે? આયુષીએ સરને કોલ કર્યો પણ સર કોલ નહીં ઉપાડતા, એટલે તમે જોઈ શકો છો કે સર કેટલા બિઝી હશે. હું દાળ ભાત ખાતા હતો બેઠા બેઠા. આમાં તાસ બાસ લઈને આવ્યા. નહીં આવતો કોઈ કામ પતાવે. જા પેલા ફટાફટ. એ સરનો કોલ નહીં આવ્યો પણ અમે નીકળ્યા છીએ આના માટે.
બતાવવા માટે, થેલી કાર્ય કરવા માટે. હા થોડું સાફ કરે છે. સાહેબ એના પર મારા આટ એમટેક હમણાં કરવું છે. એમટેક પછી પીએચડી થીસીસ કરાવી લીધી છે આપણે બધા સ્માર્ટ છે શું કહો. કરવાનું શું છે એમ તો કે મેં થીસીસમાં છે ને હા અહીંયા એક મેન્ટરનું નામ નથી, અચ્છા એટલે અમે વિચારીએ છીએ કે ઝેરોક્ષ કરાવીને થપ્પા લગાવવાના. કેમ આવું કરવાનો વિચાર છે? ગાઈસ થીસીસ આપણે હાલ દીધી છે. હવે શું કરીએ છીએ આપણે ગાઈસ આ ચિંતન કેમેરો આવે ને એટલે બહુ શાય થઈ કેમેરો શાય પર્સન છે. આ લિફ્ટમાંથી ગાડી મૂક્યા છે કેમ કે આપણે છીએ સ્ટુડન્ટ્સ. તો લિફ્ટ વાળાને કોલ કર્યો છે કે લિફ્ટ ઉપર મોકલ, કે લિફ્ટમાં આપણે જવું સારું કે ના સારું. એકચ્યુઅલીમાં ના સારું હોય હા મતલબ પણ આપણી જોડે સામાન વધારે પડતો છે તો એટલા માટે 2 સેકન્ડ માટે વિચાર કંઈથી તું કૂદે તો શું થાય? अरे कहना क्या चाहते हो? હાડકાય ના વધે કશું, આપણે મરી જઈએ. ટ્રાય કર વચ્ચે હાડકા. અમે લિફ્ટમાં બેઠા ત્યારે લિફ્ટ જ જતી રહી. ખબર નહીં શું ચાલે છે. સાઈન રમાય છે સાઈન. અલા નહીં લાલો મારો શર્ટ નવો છે. ના નવો શર્ટ છે. ઘરે જાય તારું થઈ જાય તો આપ મેં આનું કરું મારા મોબાઈલમાં. આને હમણાં જ સાઈન સભા કરી છે. આને હમણાં સાઈન સભા કરી છે જે જોઈ શકો છો તમે. કેમ કે આ તું કઈ જવાનો છે ભાઈ? રાજકોટ જવાનો છે એમના કામે. એટલે આ હવે 10 દિવસ પછી આવશે. ના 10 દિવસ પછી જાય છે આવશે. થયું બેટા અને મારી એ અમારું લાસ્ટ છે. ખબર નહીં કઈ આ અંશે ખબર નહીં કઈ પોઝિશનમાં ગાઈસ બેઠેલો છે. SOCIATE જોઈ લેજો ફરી એકવાર. ગાઈસ આ ગુસ્સે થયેલી છે. આયુષી ગુસ્સે થયેલી છે ખબર નહીં કેમ. જોવા ને સાહેબે એને છાશ ના પીવા દીધી એટલા માટે બહુ ગુસ્સામાં છે. અમે લોકો નીચે ઝેરોક્સ કરાવવા નીકળ્યા છીએ કેમ કે આગળ ચેન્જ કરવાનું હતું. કેમ કે 2 પેજ આગળના ચેન્જ કરવાના છે એટલે સર એમ કહે છે કે તમે ચેન્જ કરાવીને લાવો. કે સર આપણો શું હાલ કરે છે શું નહીં. બ્લોગમાં જોડાતા રહેજો. લાઈક ના કર્યું હોય તો શું કરવાનું? લાઈક ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું એમ લોકો ના હોય કેમ એવું? લાઈક તો શું કામ? ખાલી એક વિડીયો દેખાશે લાઈક, સબસ્ક્રાઇબ આખી ચેનલ પર દેખાશે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ચિંતન જોઈ લે આવું બોલવાનું રાખ બ્લોગમાં. देखो देखो दरिंदगी चेहरे से टपकती है, नंबर 1 का कमीना है. छी छी छी, आंखें देखो नीयत में खोट साफ नजर आता है, हवस से भरी हुई है. 3 लाख रुपए हमने बने 4 लाख रुपए. ગાઈઝ ये सब करना આ આર્ય છે એને બધું જ થઈ ગયેલું છે. કોમેન્ટમાં લખો કે જાય અહીંયાથી એના ઘરે. ગાઈઝ આ કાપવા બેઠેલા છીએ. જોઈ લો હું ચાલે છે. કાતર હતી એટલે પેજ કાપવા બેઠેલા છીએ. ये काटने में बड़ी खतरनाक है. ગાઈઝ હવે બરાબર થઈ તો ગયું છે. ખાલી આ પેજ ચેન્જ કરવાનું છે. હવે નાખવાનું છે કેમ કે આનું જો આ નામ અને આ નામ આને ખાલી આ વચ્ચે આ એડ કરવાનું હતું ને આમાં વાય છે ને આમાં આઈ છે બરાબર. આ ચેન્જ કરવાનું હતું ખાલી નામ બસ, બીજું કશું જ નહોતું કરવાનું. આટલા માટે અમને આટલું બધું કરાયું સર. આટલું બધું કરાયું વિચારો. ખાલી બધામાં આટલું જ ચેન્જ કરવાનું છે બરાબર. આટલું જ ચેન્જ કરવાનું છે નામ જ ખાલી. ને આ એક ફેકલ્ટી મેન્ટર હું આનું ફેવિકોલ એલી રહી. भाई बहुत बढ़िया भाई बढ़िया. क्यों बहुत बढ़िया हाँ खत्म हो गया. तेरा हो गया मेरा कब का हो गया भाई, सब हो गया. जाना घर पे जाना क्यों यहाँ पे है यार. ये रोक के बैठा इसके लिए तू मत रुक. कहीं नहीं करती आयुष. हाँ मैं भी करवानो છું. कहीं नहीं करती आयुष ने. अच्छी बात है. તો પણ એની ઉપર બસ આવી રીતે તારો કામ ગાઈસ સબમિટ કરવાનો છે ના યો ફિનિશિંગ કરવાનો છે. ફિનિશિંગ કરવા બેઠેલો છે ભાઈ. ઓ તું કોલેજમાં એકલો નહીં બરાબર, બહુ બધા અમે લોકો છીએ.
ફાઇનલી ખતમ થયું આ બધું, આપણે સાફ કરી દીધું છે બરાબર. આપણે ભાઈ બધું સાફ થઈ ગયું છે, હા. કચરા પોતા કરી લીધા છે. હા. સ્ટાઇપન્ડ જેવું થોડુંક 500 રૂપિયા જેવા કંઈક મળ્યા અમને બધા ગ્રુપમાં. હવે 50 રૂપિયા ભાગે આવશે એવું લાગે છે. હા હવે જોઈએ હવે બીજું આગળ. મિની ઇન્ટર્નશિપ હતી છે. અચ્છા, હવે let's મિની see. ઇન્ટર્નશિપ. Yes. મિની ઇન્ટર્નશિપ જ કહેવાય. સ્ટાઇપન્ડ 50 રૂપિયા એટલે ભાઈ બરાબર. 50 રૂપિયા સ્ટાઇપન્ડ? યસ 50 રૂપિયા ભાઈ 50 બી અમને, મને તો 50 50 ભાઈ અમારા માટે બહુ વધારે મેં કહેવાય. તો ઉડતા સામેથી પૈસા આલ્યા છે. એટલે એ જ પૈસા અમને મળ્યા છે. ચલો ભાઈ, જે કામ હતું એ કામ પતી ગયું છે, હવે જઈએ છીએ ઘરે. તો દેખ ભાઈ, બસ આવી ગયો છું ઘરે. અને નહીં આવ્યો ડાયરેક્ટ, મેં ડાયરેક્ટ હેરકટ કરાવવા ગયો. હેરકટ કરાવી, થોડા વાળ વધી ગયેલા એટલે મેં કીધું પહેલાં આપણે હેરકટ કરાવી દઈએ, પછી આપણે ઘરે જઈએ. એટલે ને બીજી વસ્તુ, તમે વિચારતો તો તઈ કેમ ના શૂટ કર્યું? મારા ફોનમાં ચાર્જિંગ જ નહોતું એટલે કેમેરો ઘરે પડેલો હતો. કેમેરો નહીં લઈને જતો, મેં નહીં પડતો લઈને, કેમ કે કોલેજમાં અલાઉડ નહીં કેમેરો. એટલે કોલેજમાં જ ખાલી ફોનથી શૂટ કરું છું, બાકી તો કેમેરો લઈને જ કરું છું. બસ, જો તમને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાલ કલરનું બટન છે, વ્હાઇટ કલરનું, જેવા કલરનું બટન હોય તમારા ફોનમાં, લેપટોપમાં, ટીવીમાં, બરાબર, એ દબાવી દેજો. રાઇટનું બેલ આઇકન બટન ઓલ પર કરી દેજો, એટલે હું જેવો વિડીયો નાખું એવા જ તમારામાં નોટિફિકેશન આવી જાય, બરાબર. બસ, જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ નાનું એક કમેન્ટ કરી દેજો, જેનાથી મને મોટિવેશન મળે કે હું આગળના વ્લોગ્સ બનાવું, બરાબર. બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લોટ્સ ઓફ લવ અને પીસ દે આઉટ. લેટ્સ ગો.